આપણી પાસે છે ને દરેક બાળક જીદ કરતું હોય અને આપણે એની જીદ આપણા લાડ કોડને હિસાબે તરત પૂરી પણ કરી દેતા હોઈએ છીએ, પણ હકીકતે આવું ન કરવું જોઈએ. કારણ કે બાળક તો બાળક છે, એ જીદ કરવાનું છે. એને જ્યારે બી કોઈ નવી વસ્તુ જોશે એટલે એને લેવાની ઈચ્છા થશે અને એ માતા પિતા પાસે જીદ કરશે. અને જીદ પણ એવી કરશે કે જો એને તાત્કાલિક નહીં લઈ દો તો એ તમને એવી રીતે હેરાન કરશે, રોશે, રોડ ઉપર આળોટવા માંડશે. અલગ અલગ ટાઈપની બાળકોની જીદ કરવાની એક ટ્રીક હોય છે અને એનાથી થોડા માતા પિતા દુઃખી થઈ અને તાત્કાલિક એ બાળકની જીદ પૂરી કરવા આગળ વધી જાય છે અને એને જે જોઈએ છે એ આપી દે છે. હકીકતે આ ન કરવું જોઈએ, કારણ કે એ બાળકને નાનપણથી જ એ શીખ આપવાની છે કે તે જે મેળવવા જીદ કરી છે એ મેળવવું બહુ ઇઝી નથી. જીવનમાં દરેક વસ્તુ મેળવવી બહુ અઘરી છે. એને એની કિંમત સમજાવો, એને એની કિંમત એવી રીતે સમજાવો કે બેટા જીવનમાં બધું તાત્કાલિક નથી મળતું, એની પાછળ મહેનત કરવી પડે છે. ભલે એ નાનપણમાં જીદરૂપી પણ મહેનત હોવી જોઈએ, જીદને પણ આપણે મહેનત કહી શકીએ છીએ. ત્યારે એને સમજાશે. ભલે આપણે નાના બાળકને કંઈ એવું નથી સમજાવવાનું કે જીવનનો એટલો બધો પાઠ નથી ભણાવી દેવાનો, પણ ધીમે 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 એની ઘરમાંથી જ સ્કૂલ શરૂ કરવી પડશે કે બેટા જીદરૂપી મહેનત કરવી પડશે. કારણ કે તારા માતા પિતાએ એટલી મહેનત કરી છે ત્યારે આટલા આગળ આવ્યા છે. કેવી રીતે પૈસા કમાવાય છે, કેવી રીતે વસ્તુ વસાવાય છે અને કેવી રીતે વસ્તુ મળે છે આપણને. એટલે જ્યારે એ બાળક જીદરૂપી મહેનત કરી અને એ વસ્તુ લઈ આવેલ હશે ને, અથવા તો તમે એને આપેલ હશે, તો ત્યારે એ વસ્તુની કિંમત એ બાળકને સમજાશે અને બની શકે કે એ બાળક એ વસ્તુની કેર પણ એટલું કરતું થઈ જશે. એટલે હું એટલું જ કહું છું કે તાત્કાલિક જીદ પૂરી ન કરો, એને સમજાવો કે આ વસ્તુ કેમ મેળવી શકાય છે અને એને માટે કેટલી મહેનત કરવી પડે છે.